નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું। આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ। શ્રાવણ માસમાં સોમનાથ મંદિરના ટ્રસ્ટનો મોટો નિર્ણય। માત્ર 51 રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞમાં પૂજા કરવાનો ભક્તોને મળશે લાવો। દિલ્હીમાં રાશન કાર્ડ ધરાવતા તમામ પરિવારોને રેખા ગુપ્તા સરકાર મફત એલપીજી સિલિન્ડર આપશે। આયુષ્માન કાર્ડથી સારવાર લેતા પહેલા સાવધાન, સરકારે 2359 હોસ્પિટલોને લિસ્ટમાંથી હટાવી। સરકારની શાનદાર યોજના, લગ્ન કરવા પર ખાતામાં આવશે સીધા 5 લાખ રૂપિયા। લોકસભામાં એનસીડીસી સુધારા બિલ રજૂ, ખેડૂતો અને સરકારી મંડળીઓ માટે લોન લેવી બનશે આસાન, ₹20,000 કરોડની નાણાકીય મદદ આપશે। રાશિમાં સ્થિતિ કાબુ બહાર, વિધાનસભાના દરવાજે પહોંચ્યા વિદ્યાર્થીઓ, લાઠીચાર્જ બાદ હિંસક ઘર્ષણ। મનગેરાની જગ્યાએ આવેલી વીબી રામજી યોજનાના પહેલા જ મહિને મોટો ઝટકો, જુલાઈમાં ગ્રામીણ રોજગાર 50% ઘટ્યો। ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે રાહુલ ગાંધી ભડક્યા, પોલીસ કાર્યવાહીને અયોગ્ય ગણાવી સોરેન સરકારને આપી સલાહ। પેસિફિક મહાસાગરમાં 5 વાવાઝોડાનું મહાસંકટ, શું ચોમાસા પર તેની અસર દેખાશે? નર્મદા નિગમના આળસુ અધિકારીઓના પાપે ખેડૂતોએ જાતે સાફ કરવી પડી કેનાલ, ફોન ઉપાડવાની પણ તદ્દી ન લીધી। ઊંઘમાંથી જાગ્યો દરિયાઈ રાક્ષસ, ડ્રેગનને ડૂબાડી સંઘાઈને તબાહ કરી નાખ્યું, 150 વર્ષમાં ક્યારેય ન જોયો હોય તેવી તબાહી મચાવી। સંસદમાં વિપક્ષના હંગામા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ મેદાને, લાઠીચાર્જ મુદ્દે આપશે સણસણતો જવાબ। રાજ્ય સરકારે ચૈતર વસાવાના જામીન અરજીનો વિરોધ કર્યો, ગુનાનું લિસ્ટ કોર્ટને સોંપ્યું। મીશોથી શોપિંગ કરો છો તો સાવધાન, દિલ્હી કોર્ટે આપ્યો કડક આદેશ। અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ અને ઈ-ચલણ ન ભરનારા વાહન ચાલકો પર પોલીસની લાલાખ, 218 લોકોના લાયસન્સ રદ કરવા આરટીઓને ભલામણ। સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનો વિરોધ, પગાર વધારવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ ધામા। ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી મેઘમહેર, 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગની મોટી આગાહી। ગુજરાતમાં ખરીફ સિઝનનું વાવેતર 85% પૂર્ણ, ખેડૂતોની પહેલી પસંદ કપાસ અને મગફળી। દેશના યુવાનોમાં માત્ર બેરોજગારી જ નહીં, વિશ્વાસનું સંકટ પણ આક્રોશનું મોટું કારણ। ભારત અને બાંગ્લાદેશના પીએમની મુલાકાતથી બંને દેશ વચ્ચેનો તણાવ દૂર થશે। એઆઈ ચીપની ગરમી ઘટાડવા માટે લેબગ્રોન હીરા સાબિત થશે ગેમ ચેન્જ, ચીન કરી રહ્યું છે ઉત્પાદન। રશિયા તો ફક્ત બહાનું હતું, ભારત છે અસલી ટાર્ગેટ, ટ્રમ્પના 100% ટેરિફ બિલ અંગે એક્સપોર્ટની ચેતવણી। વિદેશી મહેમાનો માટે ભારતની મુલાકાત વધુ સરળ બની, સરકારે ખોલ્યા 11 નવા ઈ વિઝા ઇમિગ્રેશન પોઈન્ટ। સુરતમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરના આત્મહત્યા કેસમાં 4 સિનિયર તબીબો સસ્પેન્ડ। ગુજરાતમાં 9 જિલ્લામાં વરસાદની 30%થી વધુની ઘટથી ચિંતાની સ્થિતિ, રાજ્યમાં હજુ સરેરાશ 70% વરસાદ નોંધાયો। ગુજરાતમાં મોટું શૈક્ષણિક કૌભાંડ, માન્યતા રદ થયેલી 70 પીટીસી કોલેજોમાં વિદ્યાર્થીઓને અપાયા પ્રવેશ। કરોડો મુક્તેશ્વર મહાદેવની દાનપેટી ખોલીને રોકડ ગણવાનો આદેશ, ભદ્ર સિટી સિવિલ કોડનો હુકુમ। દીકરીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ધોરણ 6 થી 12ની વિદ્યાર્થીનીઓને મળશે દર મહિને મફત સેનેટરી પેડ। વિકાસ ક્યાં ગયો? 25 દિવસમાં 5000 ખાડા અને 900+ ફરિયાદો પેન્ડિંગ, અમદાવાદના રસ્તાઓ ધોવાતા તંત્રની પોલ ખુલી। જાપાનને ધમરોળ્યા પછી ડોલ્ફિન ચક્રાવતે 162 કિલોમીટરની ઝડપે ચીનની વાટ પકડી। 11 ઓગસ્ટથી મહારાષ્ટ્રમાં ગાય અને ભેંસના દૂધના ભાવમાં વર્તમાન દર કરતાં પ્રતિ લીટરે ₹2 વધુ થશે, દહીં અને પનીર પણ થશે મોંઘા। સરકારની સામે પડ્યા ભાજપના સાંસદ અને ધારાસભ્ય, જંગલની જમીન મુદ્દે આદિવાસી ખેડૂતોના સમર્થનમાં મનસુખ વસાવા અને દર્શના દેશમુખના ધરણા। અમદાવાદ શહેરમાં કરોડોની સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ સામે બેફામ નાગરિકતા, રસ્તા સુધર્યા, લોકો માનસિકતા સુધારે। ભારતે ગેસની સ્થિતિ સામાન્ય જાળવી રાખવા માટે જોખમી નિર્ણય લીધો, એલપીજી આયાત માટે ભારત હવે અમેરિકા પર નિર્ભર રહેશે, 67% ગેસ હવે યુએસથી આવશે। હવે ફિઝિકલ પાસ વગર જ એસટી બસમાં ફ્રી સર્વિસ, દિવ્યાંગ બસ પાસ ડિજિટલ લોકર સાથે લિંક થતા ગુજરાતને મળ્યો નેશનલ એવોર્ડ। રશિયાનો ભારતને સીધો રેલવે લિંકનો પ્રસ્તાવ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માર્ગે ટ્રેન દોડાવવાની યોજના। ઈરાનની નવી શરતોએ આંતરરાષ્ટ્રીય ઈંધણ માર્કેટમાં મચાવી હલચલ, શું ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ફેરફાર?
137 મુસાફરોના જીવ સાથે ખેલ ખેલાયો, પાયલોટ નશામાં હતો. ફુકેટ દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સ કેસમાં મોટો ખુલાસો. બિહારના મધેપુરા જિલ્લામાં સરકારી શાળાઓમાં પીરસવામાં આવતા મધ્યાહન ભોજન ખાધા પછી 60થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલ પહોંચ્યા. ભોજનમાં મૃત ગરોળી મળી. સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં મૂકી. ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને બેંક 3 લાખ રૂપિયા સુધીની લોન વાર્ષિક 7% દરે આપશે. સરકાર લાજવાના બદલે ગાજે છે. ગુજરાતના 3.38 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર. અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે મોટો ઝટકો. નોકરી છૂટી તો તરત જ દેશ છોડવો પડશે. કચ્છના ખાવડામાં વિશ્વની સૌથી મોટી સિંગલ લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કાર્યરત કરતી અદાણી ગ્રીન એનર્જી. ભારતમાં રોજગારની આવશે અદ્ભુત તકો. ડેટા સેન્ટરના વિકાસથી 4.33 લાખ નવી નોકરીઓનું થશે સર્જન. ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો. કોથમરી અને મેથીની ભાજી સહિતની કિંમતોમાં આસમાને. કેરળમાં વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ. ઘાસ ખાઈને કરી રહ્યા છે પ્રદર્શન. કોકરોચ જનતા પાર્ટી આજે ઝારખંડ આવશે. વિદ્યાર્થીઓના સમર્થનમાં શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરશે. મોરબીમાં રાકેશ ટિકેટનો પ્રહાર. ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો પંજાબ, યુપી અને હરિયાણામાં પડશે પડઘા. ભારતીય રેલવેની અનોખી ટિકિટ સુવિધા. હવે એક જ ટિકિટ પર કરી શકાશે 8 અલગ અલગ શહેરોની સફર. ચીની ઘૂસણખોરોના અહેવાલો ફગાવી દીધા. અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ. મેઘમહેરના ત્રીજા રાઉન્ડ માટે રહેજો તૈયાર. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી. 16 ઓગસ્ટ સુધીમાં ઈ-કેવાયસી પૂર્ણ કરો, નહીં તો 1000 રૂપિયાનું સિલિન્ડર 2900 રૂપિયામાં મળશે. 2027ને લઈને 5 ભવિષ્યવાણી જે રૂવાડા ઊભા કરી દેશે. 2026 કરતાં પણ ખતરનાક સ્થિતિ સર્જાશે. મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદને લઈને ફરી એકવાર રાજકીય અને ધાર્મિક સરસાગરમાય. સંતોએ 6 ડિસેમ્બરે મથુરામાં કાર સેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. રથયાત્રા પહેલા ખલાસી સમાજમાં મોટો વિવાદ. રથ ખેંચવાના ઇજારા સામે ઉઠ્યા ગંભીર સવાલો. 15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલશે. આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક. મોદીને ઠોકવા વિરોધ પ્રદર્શનમાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલના નિવેદનથી વિવાદ. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં મસમોટું ડીઝલ કૌભાંડ. ડીઝલ અને વાહનોના ભાડા પાછળ કરોડોના ખર્ચ મુદ્દે મનપા કમિશનર ઘેરાયા. ધાર ઉજ્જૈન હાઈવે પર ગમખ્વાર અકસ્માત. મહાકાલ મંદિરેથી પરત ફરતા વડોદરાના 6 યુવાનોના મોત. અનામત પર રાજકારણ કરવાનું બંધ કરે આરએસએસ. મોહન ભાગવતના નિવેદન પર માયાવતીનો પલટવાર. પાકિસ્તાન સરકારની પીછેહઠ જેમણે ભારતના એજન્ટ ગણાવ્યા, હવે તેમની સામે ઘૂંટણીએ. ગુજરાતના ધારદાર અહેવાલ બાદ જાગ્યું ભાવનગરનું તંત્ર. શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડા પૂરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાઈ. મોંઘવારીનો બોમ્બ ફૂટશે. સાબુ, બિસ્કિટથી લઈને ચા, કોફી બધું જ થશે મોંઘું. આમ લોકોના ખિસ્સા પર કેટલો બોજ પડશે. ગુજરાત પર 4 સિસ્ટમનો ઘેરો. આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી. અનેક જિલ્લામાં યલો એલર્ટ. હવે દરેક ઘર બનશે પાવર હાઉસ. દર મહિને માત્ર 700 રૂપિયાના હપ્તાથી લગાવો રૂફટોપ સોલાર પેનલ.